બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. طه ما أنزلنا عليك القرآن لتشقى. આ કુરાન અમોએ તારા ઉપર એ માટે નાઝિલ કર્યું નથી કે તું મુશ્કેલીમાં મુકાઈ જા, إلا تذكرة لمن يخشى. બલકે એ માટે નાઝિલ કર્યું છે કે જે ડરે છે તેને યાદ દેવરાવે. تنزيلا ممن خلق الأرض والسماوات العلى. તેના તરફથી નાઝિલ કરવામાં આવેલ છે કે જેણે જમીન તથા ઊંચા આસમાનોને ખલ્ક કર્યા છે. الرحمن على العرش استوى. રહેમાન જે અર્શ પર કુદરત રાખનાર છે. له ما في السماوات وما في الأرض وما بينهما وما تحت الثرى. જે કાંઈ આસમાનો તથા જમીનમાં છે અને જે કાંઈ તેમની વચ્ચે છે તથા જે કાંઈ પાતાળમાં છે તેનું જ છે. وإن تجهر بالقول فإنه يعلم السر وأخفى. અને જો તું મોટા અવાજે વાત કરે યા પછી ધીમા, તે ખરેખર રાઝ તથા છુપી વાતોને જાણે છે. الله لا إله إلا هو له الأسماء الحسنى. અલ્લાહ એ જ છે કે જેના સિવાય બીજો કોઈ માબૂદ નથી, બહેતરીન નામ તેના જ છે. وهل أتاك حديث موسى અને શું તારી પાસે મૂસાની વાત પહોંચી છે? إذ رأى نارا فقال لأهلهم كثوا إني آنست نارا لعلي آتيكم منها بقبس أو أجد على النار هدى. જ્યારે તેણે એક આગ જોઈ ત્યારે પોતાના ખાનદાનને કહ્યું, થોભો, ખરેખર મેં એક આગ જોઈ છે, કદાચને હું તેમાંથી તમારા માટે જ્વાળા લઈ આવું અથવા તે આગ વડે હું કોઈ રસ્તો મેળવું. فلما أتاها نودي يا موسى. આથી જ્યારે તે તેની પાસે આવ્યો ત્યારે અવાજ દેવામાં આવી, એ મૂસા, إني أنا ربك فاخلع عليك إنك بالوادي المقدس طوى. બેશક હું તારો પરવરદિગાર છું, માટે તું તારા જોડા કાઢી નાખ કે તું અત્યારે તુવાની પાકીઝા વાદીમાં છે. وأنا اخترتك فاستمع لما يوحى. અને મેં તને મુંતખબ કરી લીધો છે, માટે જે કાંઈ વહી કરવામાં આવે છે તે ધ્યાનથી સાંભળ. إنني أنا الله لا إله إلا أنا فاعبدني وأقم الصلاة لذكري. બેશક હું અલ્લાહ છું, મારા સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી, માટે તું મારી ઇબાદત કર અને મારી યાદ માટે નમાઝ કાયમ કર. إن الساعة آتية أكاد أخفيها لتجزى كل نفس بما تسعى. બેશક કયામત આવનાર છે, હું તેના સમયને છૂપું રાખનારો છું કે જેથી દરેકને તેની કોશિશ મુજબ બદલો આપવામાં આવે. فلا يصدنك عنها من لا يؤمن بها واتبع هواه فتردى. માટે એમ ન થાય કે જે માણસ ઈમાન નથી રાખતો અને પોતાની ખ્વાહિશાતોની પેરવી કરે છે તે તને તેનાથી અટકાવી દે કે જેથી તું નાશ પામે. وما تلك بيمينك يا موسى. અને એ મૂસા, આ તારા જમણા હાથમાં શું છે? قال هي عصاي أتوكأ عليها وأهش بها على غنمي ولي فيها مآرب أخرى. તેણે કહ્યું, તે મારી લાકડી છે, તેના પર હું ટેકો દઉં છું અને તે વડે મારા ઘેટા માટે પાંદડા ખેરવું છું અને તેના બીજા ફાયદાઓ પણ છે. قال ألقها يا موسى. તેણે કહ્યું કે એ મૂસા, તેને ફેંકી દે. فألقاها فإذا هي حية تسعى. આથી તેણે તેને ફેંકી દીધી
જેથી તે સડવડતો અજગર બની ગયો. قال خذها ولا تخف سنعيدها سيرتها الأولى તેણે કહ્યું, તેને પકડી લે અને ડર નહીં, અમે તેને તેની અસલ હાલત પર ફેરવી દઈશું. واضمم يدك إلى جناحك تخرج بيضاء من غير سوء آية أخرى અને તારા હાથ તારી બગલમાં દબાવી લે કે જે ખામી રહિત સફેદ બની બહાર નીકળશે. આ બીજી નિશાની છે. لنريك من آياتنا الكبرى જેથી અમે તને અમારી મોટી નિશાનીઓમાંથી દેખાડીએ. اذهب إلى فرعون إنه طغى તું ફિરૌન પાસે જા, ખરેખર તેણે સરકશી કરી છે. قال رب اشرح لي صدري તેણે કહ્યું, એ મારા પરવરદિગાર, મારી છાતી મારા માટે વિશાળ કરી દે ويسر لي أمري અને મારા કાર્યને મારા માટે સરળ કરી દે. واحلل عقدة من لساني અને મારી જીભમાંથી ગાંઠ ખોલી નાખ يفقه قولي કે જેથી તેઓ મારી વાત સમજે. واجعل لي وزيرا من أهلي અને મારા ખાનદાનમાંથી એક વઝીર મને દે, هارون أخي મારા ભાઈ હારૂનને. اشدد به أزري તેના થકી મારી પીઠ મજબૂત કરી નાખ وأشركه في أمري અને તેને મારા કાર્યમાં શરીક બનાવ كي نسبحك كثيرا કે જેથી અમે વધુમાં વધુ તારી તસબીહ કરીએ ونذكرك كثيرا અને અમે તને ખૂબ યાદ કરીએ, વધારે zikr કરીએ. إنك كنت بنا بصيرا કારણ કે તું અમને જુએ છે. قال قد أوتيت سؤلك يا موسى તેણે કહ્યું, એ મૂસા, બેશક તારી મુરાદ મેં પૂરી કરી દીધી. ولقد مننا عليك مرة أخرى અને ખરે જ બીજી વાર અમોએ તારા ઉપર અહેસાન કર્યો. إذ أوحينا إلى أمك ما يوحى જ્યારે અમોએ તારી વાલિદા પર વહી કરી જે કંઈ વહી કરવાની જરૂર હતી. أن اقذفيه في التابوت فاقذفيه في اليم فليلقه اليم بالساحل يأخذه عدو لي وعدو له وألقيت عليك محبة مني ولتصنع على عيني કે તેને એક પેટીમાં મૂકી દે અને તે પેટીને દરિયામાં નાખી દે. દરિયો તેને કિનારે નાખી દેશે અને ત્યાંથી મારો તથા તેનો દુશ્મન તેને ઉચકી લેશે. અને મેં તેના દિલમાં મારા તરફથી તારી ઉપર મોહબ્બત રાખી જેથી તારી પરવરિશ મારી નજર સામે થાય. إذ تمشي أختك فتقول هل أدلكم على من يكفله فرجعناك إلى أمك كي تقر عينها ولا تحزن وقتلت نفسا فنجيناك من الغم وفتناك فتونا فلبثت سنين في أهل مدين ثم جئت على قدر يا موسى જ્યારે તારી બહેને ચાલતા ચાલતા કહ્યું, શું હું તમને એક એવાને દેખાડી દઉં કે જે તેને ઉછેરે? પછી અમોએ તને તારી વાલિદા પાસે પાછો પહોંચાડ્યો કે જેથી તેની આંખો ઠંડી થાય અને તેની ગમગીન ન થાય અને તે એક શખ્સને મારી નાખ્યો. પછી અમોએ તને દુઃખમાંથી છુટકારો આપ્યો અને વિવિધ રીતે તને અજમાવ્યો. પછી વર્ષો સુધી તું મદયનવાળાઓમાં રહ્યો. પછી એ મૂસા, અમોએ મુકદ્દર કર્યા મુજબ તું અહીં આવી પહોંચ્યો. اصطنعتك لنفسي અને મેં તારી મારા માટે પરવરિશ કરી છે. اذهب أنت وأخوك بآياتي ولا تنيا في ذكري તું અને તારો ભાઈ મારી આપેલી નિશાનીઓ સાથે જાઓ અને તમે બંને મારી યાદમાં કમી ન કરતા.
اذهبا إلى فرعون إنه طغى તમે બંને ફિરૌન પાસે જાઓ, બેશક તે સરકશ થઈ ગયો છે. فقولا له قولا لينا لعله يتذكر أو يخشى પછી તમે બંને તેની સાથે નરમાશથી વાત કરજો કે કદાચને તે ધ્યાન દે અથવા ડરે. قالا ربنا إننا نخاف أن يفرط علينا أو أن يطغى તેઓ બંનેએ કહ્યું કે એ અમારા પરવરદિગાર, અમને ડર છે કે તે અમારી ઉપર વધારે સખ્તાઈ કરશે અથવા જુલ્મ કરશે. قال لا تخافا إنني معكما أسمع وأرى તેણે કહ્યું, તમે બંને ડરો નહીં, બેશક હું તમારી સાથે છું, હું સાંભળું તથા જોઉં છું. فأتياه فقولا إنا رسولا ربك فأرسل معنا بني إسرائيل ولا تعذبهم قد جئناك بآية من ربك والسلام على من اتبع الهدى તેથી તમે બંને તેની પાસે પહોંચી જાઓ અને કહો, બેશક અમે બંને તારા પરવરદિગારના રસૂલ છીએ, માટે તું બની ઇસરાઈલને અમારી સાથે મોકલી દે અને તેમને સતાવ નહીં, અને બેશક અમે તારા પરવરદિગાર તરફથી નિશાની લાવ્યા છીએ અને સલામતી તેના ઉપર છે કે જે હિદાયતની તાબેદારી કરે. إنا قد أوحي إلينا أن العذاب على من كذب وتولى ખરેખર અમારા તરફ વહી કરવામાં આવી છે કે જે શખ્સ જૂઠલાવશે તથા મોઢું ફેરવશે તેના ઉપર જરૂર અઝાબ આવશે. قال فمن ربكما يا موسى ફિરૌને કહ્યું કે એ મૂસા, તમારા બંનેનો પરવરદિગાર કોણ છે? قال ربنا الذي أعطى كل شيء خلقه ثم هدى તેણે કહ્યું કે અમારો પરવરદિગાર એ જ છે કે જેણે દરેક વસ્તુ ખિલકત કરી પછી તેની હિદાયત કરી. قال فما بال القرون الأولى તેણે કહ્યું, આગલી પેઢીઓનું શું થશે? قال علمها عند ربي في كتاب لا يضل ربي ولا ينسى તેણે ફરમાવ્યું, તેની જાણકારી મારા પરવરદિગાર પાસે એક કિતાબમાં છે, મારો પરવરદિગાર ન ચૂકે છે અને ન ભૂલે છે. الذي جعل لكم الأرض مهدا وسلك لكم فيها سبلا وأنزل من السماء ماء فأخرجنا به أزواجا من نبات شتى જેણે જમીનને તમારા માટે આરામની જગ્યા બનાવી અને તમારા માટે તેમાં રસ્તા બનાવ્યા અને આસમાનથી પાણી વરસાવ્યું, પછી અમોએ તે વડે અલગ અલગ જાતની વનસ્પતિઓના જોડા ખલ્ક કર્યા. كلوا وارعوا أنعامكم إن في ذلك لآيات لأولي النهى તમે ખાઓ અને તમારા જાનવરોને પણ ચરાવો, બેશક તેમાં અકલમંદો માટે નિશાનીઓ છે. منها خلقناكم وفيها نعيدكم ومنها نخرجكم تارة أخرى તેમાંથી જ અમોએ તમને ખલ્ક કર્યા છે અને અમે તેમાં જ તમને પાછા ફેરવશું અને તેમાંથી જ તમને ફરી વખત ઊભા કરીશું. ولقد أريناه آياتنا كلها فكذب وأبى અને ખરેખર તેને અમોએ અમારી તમામ નિશાનીઓ દેખાડી, પરંતુ તેણે જુઠલાવી અને ઇનકાર કર્યો. قال أجئتنا لتخرجنا من أرضنا بسحرك يا موسى તેણે કહ્યું, એ મૂસા, શું તું અમારી પાસે એ માટે આવ્યો છે કે તું તારા જાદુ વડે અમને અમારી જમીનમાંથી કાઢી મૂકે? فلنأتين
لنأتينك بسحر مثله فاجعل بيننا وبينك موعدا لا نخلفه نحن ولا أنت مكانا سوى. તો પછી અમે પણ તારા મુકાબલામાં એવો જ જાદુ લાવીશું. માટે તારા અને અમારા વચ્ચે સરખા અંતરે આવેલા ખુલ્લા મેદાનમાં ચોક્કસ સમયે મુલાકાતનો વાયદો કરીએ, જે ન અમે ભંગ કરીશું અને ન તું ભંગ કરીશ. قال موعدكم يوم الزينة وأن يحشر الناس ضحى. મૂસાએ કહ્યું, તમારી મુલાકાતનો સમય સજાવટ ઈદનો દિવસ છે કે ચડતા દિવસે લોકો ભેગા થાય છે. فتولى فرعون فجمع كيده ثم أتى. આથી ફિરૌન પાછો ફર્યો અને પોતાના મકરો ફરેબ દાવપેચ ભેગા કર્યા. પછી તે મુકાબલા માટે આવી ગયો. قال لهم موسى ويلكم لا تفتروا على الله كذبا فيسحتكم بعذاب وقد خاب من افترى. મૂસાએ તેમને કહ્યું, વાય તમારા ઉપર, અલ્લાહ તરફ જૂઠી નિસ્બત ન આપો, નહીતર અઝાબ થકી તમારો નાશ કરી નાખશે, અને જે કોઈ જૂઠી નિસ્બત આપે છે તે નાઉમ્મીદ થાય છે. فتنازعوا أمرهم بينهم وأسروا النجوى. પછી તેઓ પોતાની બાબતમાં આપસમાં ઝઘડ્યા અને પોતાના રાજની વાતને છુપી રાખી. قالوا إن هذان لساحران يريدان أن يخرجاكم من أرضكم بسحرهما ويذهبا بطريقتكم المثلى. ત્યારબાદ તેઓએ કહ્યું, ખરે જ આ બંને જાદુગરો છે. તેઓ ચાહે છે કે પોતાના જાદુ વડે તમને તમારી જમીનમાંથી કાઢી મૂકે અને તમારા નમૂના જેવા દીનનો નાશ કરે. فأجمعوا كيدكم ثم أتوا صفا وقد أفلح اليوم من استعلى. માટે તમે તમારા મકરો ફરેબ એકઠા કરી લો, પછી હરોળમાં ગોઠવાઈ જાઓ, અને આજના દિવસે યકીનન તે જ સફળ થશે જે ગાલિબ આવશે. قالوا يا موسى إما أن تلقي وإما أن نكون أول من ألقى. તેઓ બોલ્યા, એ મૂસા, તું જાદુનો દાવ ફેંકે છે કે પહેલા અમે ફેંકીએ? قال بل ألقوا فإذا حبالهم وعصيهم يخيل إليه من سحرهم أنها تسعى. તેણે કહ્યું, નહીં, તમે જ ફેંકો. પછી તેમના દોરડા અને સોટીઓ તેમના જાદુના લીધે મૂસાને એવું લાગ્યું કે જાણે તે સળવળી રહ્યા હોય. فأوجس في نفسه خيفة موسى. પછી મૂસાના દિલમાં ડર મહેસૂસ થયો. قلنا لا تخف إنك أنت الأعلى. અમોએ કહ્યું, ડર નહીં, ખરેખર તું જ ગાલિબ થઈશ. وألق ما في يمينك تلقف ما صنعوا إنما صنعوا كيد ساحر ولا يفلح الساحر حيث أتى. અને તારા જમણા હાથમાં જે છે તેને જમીન પર નાખી દે, કે જેથી તેમણે જે કંઈ બનાવ્યું છે તેને તે ગળી જશે. તેઓએ જે બનાવ્યું છે તે જાદુગરોનો ફરેબ છે, જેથી જાદુગર ગમે તે કરે તેઓ સફળ થશે નહીં. فألقي السحرة سجدا قالوا آمنا برب هارون وموسى. અને બધા જાદુગરોએ પોતાને સિજદામાં નાખી દીધા. તેમણે કહ્યું, અમે હારૂન તથા મૂસાના પરવરદિગાર પર ઈમાન લઈ આવ્યા. قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر
فلأقطعن أيديكم وأرجلكم من خلاف ولأصلبنكم في جذوع النخل ولتعلمن أينا أشد عذابا وأبقى. ફિરૌને કહ્યું, હું તમને રજા આપું તે પહેલાં જ તમે તેના પર ઈમાન લઈ આવ્યા? બેશક એ જ તમારા બધાનો બુઝુર્ગ છે કે જેણે તમને જાદુ શીખવ્યો છે. તેથી હું ખરે જ તમારા ઉલટા સુલટા હાથ અને પગ કાપી નાખીશ અને તમને ખજૂરના વૃક્ષના થડો ઉપર ફાંસીએ ચડાવીશ. અને તમે ચોક્કસ જાણી લેશો કે આપણામાંથી કોણ વધારે સખ્ત સજા આપનાર તથા કોની સજા વધારે બાકી રહેનાર છે. قالوا لن نؤثرك على ما جاءنا من البينات والذي فطرنا فاقض ما أنت قاض إنما تقضي هذه الحياة الدنيا. તેઓ જાદુગરોએ કહ્યું, જે ખુલ્લી દલીલો મોજિઝા અમારી સામે આવી છે તેના મુકાબલામાં અને જેણે અમને પેદા કર્યા છે તેની ઉપર અમે તને અગ્રતા નથી આપતા. તારે જે કંઈ ફેસલો કરવાનો હોય તે કરી લે. તું માત્ર આ દુનિયાના જીવનના બારામાં હુકમ આપી શકે છે. إنا آمنا بربنا ليغفر لنا خطايانا وما أكرهتنا عليه من السحر والله خير وأبقى. ખરેખર અમે અમારા પરવરદિગાર પર ઈમાન લાવ્યા કે જેથી તે અમારા ગુનાહોને તથા જે જાદુ કરવાની તે અમને ફરજ પાડી હતી તેને માફ કરી દે અને અલ્લાહ બહેતર અને બાકી રહેનારો છે. إنه من يأت ربه مجرما فإن له جهنم لا يموت فيها ولا يحيا. જે કોઈ પોતાના પરવરદિગારની હજૂરમાં ગુનેહગાર થઈને આવશે જરૂર તેના માટે જહન્નમ હશે જેમાં તે ન મરણ પામશે અને ન જીવતો રહેશે. ومن يأته مؤمنا قد عمل الصالحات فأولئك لهم الدرجات العلا. અને તેની હજૂરમાં જે કોઈ મોમિન થઈને આવે છે તથા જેણે નેક અમલ કર્યા હશે એવા લોકો માટે બુલંદ દરજ્જા હશે. جنات عدن تجري من تحتها الأنهار خالدين فيها وذلك جزاء من تزكى. જન્નતો જેની હેઠળ નદીઓ વહે છે તેઓ તેમાં હંમેશા રહેશે અને જે પોતાના નફ્સને પાકીઝા રાખે છે તેનો આ બદલો છે. ولقد أوحينا إلى موسى أن أسر بعبادي فاضرب لهم طريقا في البحر يبسا لا تخاف دركا ولا تخشى. અને અમોએ મૂસાને વહી કરી, મારા બંદાઓ બની ઇસરાઈલને રાતના સમયે સાથે લઈ જા, પછી તેમના માટે દરિયામાં સૂકો રસ્તો બનાવો કે પકડાઈ જવાનો કે ડૂબી જવાનો ડર ન હોય. فأتبعهم فرعون بجنوده فغشيهم من اليم ما غشيهم. પછી ફિરૌને પોતાના લશ્કર સાથે તેમનો પીછો કર્યો, પછી દરિયો તેઓની ઉપર છવાઈ ગયો જેવું છવાઈ જવું જરૂરી હતું. وأضل فرعون قومه وما هدى. અને ફિરૌને પોતાની કોમને ગુમરાહ કરી અને હરગિઝ હિદાયત ના કરી. يا بني إسرائيل قد أنجيناكم من عدوكم وواعدناكم جانب الطور الأيمن ونزلنا عليكم المن والسلوى. એ બની ઇસરાઈલ, બેશક અમોએ તમારા દુશ્મનોથી તમને છુટકારો આપ્યો અને તૂરના પહાડની જમણી બાજુએ તમારી સાથે વાયદો કર્યો અને તમારા પર મન્ના તથા સલવા નાઝિલ કર્યા. كلوا من طيبات ما رزقناكم ولا تطغوا فيه فيحل عليكم غضبي
ومن يحلل عليه غضبي فقد هوى. અમોએ તમને જે કંઈ રિઝ્ક તરીકે પાકીઝા વસ્તુઓ આપી છે તેમાંથી ખાઓ અને તેના બારામાં સરકશી કરો નહીં, નહીંતર તમારા ઉપર મારો ગઝબ નાઝિલ થશે, અને જેના પર મારો ગઝબ નાઝિલ થશે તે બેશક હલાક થશે. وإني لغفار لمن تاب وآمن وعمل صالحا ثم اهتدى. અને જે તૌબા કરે તથા ઈમાન લાવે તથા નેક અમલ કરે પછી હિદાયત પામે હું તેને માફ કરનાર છું. وما أعجلك عن قومك يا موسى. અને એ મૂસા, શા માટે તે તારી કોમ કરતાં વધારે ઉતાવળ કરી? قال هم أولئك على أثري وعجلت إليك رب لترضى. તેણે કહ્યું, તેઓ મારા નકશે કદમ પર છે, અને એ મારા પરવરદિગાર, હું તારી હજૂરમાં ઉતાવળ કરીને આવ્યો કે જેથી તું રાજી થાય. قال فإنا قد فتنا قومك من بعدك وأضلهم السامري. તેણે ફરમાવ્યું, બેશક અમોએ તારી પાછળ તારી કોમને અજમાઈશ કરી છે, અને સામરીએ તેમને ગુમરાહ કરી દીધા છે. فرجع موسى إلى قومه غضبان أسفا قال يا قوم ألم يعدكم ربكم وعدا حسنا أفطال عليكم العهد أم أردتم أن يحل عليكم غضب من ربكم فأخلفتم موعدي. આથી મૂસા ગઝબનાક થઈ અફસોસ કરતા પોતાની કોમ તરફ પાછા આવ્યા અને કહ્યું, એ મારી કોમ, શું તમારા પરવરદિગારે તમારાથી સારો નેક વાયદો કર્યો ન હતો? શું વાયદાની મુદ્દત તમારા માટે લાંબી થઈ પડી હતી? અથવા તમોએ એવું ચાહ્યું કે તમારા પર તમારા પરવરદિગારનો ગઝબ ઉતરે માટે તમોએ મારી સાથેના વાયદાને તોડી નાખ્યો? قالوا ما أخلفنا موعدك بملكنا ولكننا حملنا أوزارا من زينة القوم فقذفناها فكذلك ألقى السامري. તેઓએ કહ્યું, અમોએ તારા સાથે કરેલો વાયદો અમારી મેળે નથી તોડ્યો, પરંતુ અમારા પાસે કોમના ઘરેણાને ભેગા કરવામાં આવ્યા, પછી અમોએ ઘરેણાને આગમાં નાખી દીધા, અને આ રીતે સામરીએ પોતાના ઘરેણાં નાખ્યા. فأخرج لهم عجلا جسدا له خوار فقالوا هذا إلهكم وإله موسى فنسي. પછી તેઓ માટે એક વાછરડાની મૂર્તિ બનાવી જેમાં ગાયનો ભાંભરવાનો અવાજ હતો, અને તેઓએ કહ્યું, આ તમારો ખુદા છે અને મૂસાનો પણ ખુદા છે, પરંતુ તે હકીકત ભૂલી ગયો. أفلا يرون ألا يرجع إليهم قولا ولا يملك لهم ضرا ولا نفعا. શું તેઓ જોતા નથી કે વાછરડાએ તેઓને કોઈ જવાબ આપતો નથી, અને તે ન તો તેમના નફા નુકસાનનો માલિક છે. ولقد قال لهم هارون من قبل يا قوم إنما فتنتم به وإن ربكم الرحمن فاتبعوني وأطيعوا أمري. અને ખરેખર હારૂને તેમને અગાઉ જ કહી દીધું હતું, એ મારી કોમ, આના વડે ફક્ત તમારી અજમાઈશ કરવામાં આવી છે, અને બેશક તમારો પરવરદિગાર તેમજ રહેમાન ખુદા છે, માટે તમે મારી તાબેદારી કરો અને મારી ઇતાઅત કરો. قالوا لن نبرح عليه عاكفين حتى يرجع إلينا موسى. તેમણે કહ્યું કે અમે તેની પાસે જ ઇબાદત માટે રહીશું જ્યાં સુધી કે મૂસા અમારી પાસે પાછો ફરીને ન આવે. قال يا هارون ما منعك إذ رأيتهم ضلوا. મૂસાએ કહ્યું, એ હારૂન, જ્યારે તે તેમને ગુમરાહ થતા જોયા
ત્યારે કઈ વસ્તુ તને અટકાવતી હતી? ألا تتبعني أفعصيت أمري જેથી તે મારી તાબેદારી કરી નહીં, શું તે મારા હુકમની મુખાલિફત કરી? قال يا ابن أم لا تأخذ بلحيتي ولا برأسي إني خشيت أن تقول فرقت بين بني إسرائيل ولم ترقب قولي તેણે કહ્યું, એ મારા માજાયા, તું મને દાઢી અને માથા વડે પકડ નહીં. મને ડર હતો કે ક્યાંય તું એમ ન કહે કે તે બની ઇસરાઈલમાં કેમ ભાગલા કરી નાખ્યા અને મારી ભલામણનું ધ્યાન ન રાખ્યું. قال فما خطبك يا سامري તેણે કહ્યું, એ સામેરી, તારો શું મામલો હતો? قال بصرت بما لم يبصروا به فقبضت قبضة من أثر الرسول فنبذتها وكذلك سولت لي نفسي અલ્લાહના મોકલેલાના અસરનો એક હિસ્સો લઈ તે મૂર્તિમાં નાખી દીધો. મારા મનની ઈચ્છાએ આ કામને મારી નજરમાં સુશોભિત બનાવી દેખાડ્યું. قال فاذهب فإن لك في الحياة أن تقول لا مساس وإن لك موعدا لن تخلفه وانظر إلى إلهك الذي ظلت عليه عاكفا لنحرقنه ثم لننسفنه في اليم نسفا તેણે કહ્યું, ચાલ્યો જા, તારા માટે આ સજા છે કે તું જ્યાં સુધી દુનિયામાં જીવીશ ત્યાં સુધી કહીશ કે મારો સંપર્ક ન કરો, અને તારા માટે વાયદા ખિલાફી ન થાય એવો અઝાબનો વાયદો છે. અને જો તું હંમેશા જેની ઇબાદત માટે રોકાયેલો રહેતો તેને હું જરૂર બાળીને દરિયામાં વેર વિખેર કરી નાખીશ. إنما إلهكم الله الذي لا إله إلا هو وسع كل شيء علما તમારો માબૂદ ફકત અલ્લાહ છે, તેના સિવાય કોઈ માબૂદ નથી, દરેક વસ્તુને તેના ઇલ્મે ઘેરેલી છે. كذلك نقص عليك من أنباء ما قد سبق وقد آتيناك من لدنا ذكرا આ રીતે અમે તને અગાઉના અમુક બનાવોની ખબર આપીએ છીએ, અને ખરેખર અમોએ તને અમારી પાસેથી zikr અતા કર્યું છે. من أعرض عنه فإنه يحمل يوم القيامة وزرا જે કોઈ તેનાથી મોઢું ફેરવશે તે ખરેખર કયામતના દિવસે ગુનાહનો બોજો ઉપાડશે. خالدين فيه وساء لهم يوم القيامة حملا તેઓ હંમેશા તેમાં રહેશે અને કયામતના દિવસે ભારે વજન ઉપાડશે. يوم ينفخ في الصور ونحشر المجرمين يومئذ زرقا જે દિવસે સૂર ફૂંકવામાં આવશે તે દિવસે અમે ગુનેહગારોને એવી હાલતમાં કે તેઓના શરીર પીળા પડી ગયા હશે ભેગા કરીશું. يتخافتون بينهم إن لبثتم إلا عشرا તેઓ ધીમે ધીમે આપસમાં કહેશે, તમો ફકત 10 દિવસ રહ્યા. نحن أعلم بما يقولون إذ يقول أمثلهم طريقة إن لبثتم إلا يوما જે વાતો તેઓ કરે છે તેનાથી અમે સારી રીતે વાકેફ છીએ કે જ્યારે તેઓમાંથી સારી રીતભાતવાળા લોકો કહેશે, તમે ફકત એક જ દિવસ રહ્યા હતા. ويسألونك عن الجبال فقل ينسفها ربي نسفا અને તેઓ તને પહાડોના બારામાં પૂછે છે, તું કહે, મારો પરવરદિગાર તેમને જડમૂળથી ઉખેડી વેર વિખેર કરી નાખશે. فيذرها قاعا صفصفا પછી તેને ઉજ્જડ મેદાન કરી મૂકશે. لا ترى فيها عوجا ولا أمتا જેમાં તું ન કાંઈ વાકું ચૂકું જોશે ન કંઈ ઊંચાણ નીચાણ.
يومئذ يتبعون الداعي لا عوج له وخشعت الأصوات للرحمن فلا تسمع إلا همسا. તે દિવસે તેઓ એક બોલાવનાર કે જેમાં કોઈ વળાંક નથી તેની પેરવી કરશે અને રહેમાન અલ્લાહ સામે બધી અવાજો ધીમી પડી જશે જેથી તું વિનમ્ર અવાજ સિવાય કશું સાંભળશે નહીં. يومئذ لا تنفع الشفاعة إلا من أذن له الرحمن ورضي له قولا. તે દિવસે કોઈની પણ શફાત કામ લાગશે નહીં સિવાય તે શખ્સની શફાત કે જેને તે રહેમાને પરવરદિગારે રજા આપી હશે અને જેના કોલથી તે રાજી છે. يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون به علما. તે જાણે છે કે તેમની આગળ અને તેમની પાછળ શું છે જ્યારે કે તેઓને તે અલ્લાહની બાબતે સંપૂર્ણ ઇલ્મ ધરાવતા નથી. وعنت الوجوه للحي القيوم وقد خاب من حمل ظلما. અને હંમેશા જીવિત સ્વનિર્ભર ખુદા સામે ચહેરાઓ ઝૂકી જશે અને તે ખરેખર નાકામ થશે જેણે જુલ્મનો ભાર ઉચકેલ હશે. ومن يعمل من الصالحات وهو مؤمن فلا يخاف ظلما ولا هضما. અને જે કોઈ નેકી કરે છે અને તે મોમિન હોય તો તેને જુલ્મનો કે પોતાનો હક પામાલ થવાનો ડર રહેશે નહીં. وكذلك أنزلناه قرآنا عربيا وصرفنا فيه من الوعيد لعلهم يتقون أو يحدث لهم ذكرا. અને આ પ્રમાણે અમોએ કુરાનને અરબી ભાષામાં નાઝિલ કર્યું છે અને તેમાં જુદા જુદા પ્રકારના અઝાબથી ચેતવ્યા છે કે જેથી તેઓ નાફરમાની કરવાથી બચે અથવા તેમનું ધ્યાન દોરાય. فتعالى الله الملك الحق ولا تعجل بالقرآن من قبل أن يقضى إليك وحيه وقل رب زدني علما. હકીકી બાદશાહ અલ્લાહનો બુલંદ મર્તબો છે. એ પૈગંબર, તિલાવતે કુરાન બાબતે જ્યાં સુધી કે તેને તારા ઉપર મુકમ્મલ સંપૂર્ણ રીતે નાઝિલ કરી દેવામાં ન આવે ત્યાં સુધી ઉતાવળ ન કર અને કહે, એ મારા પરવરદિગાર, મારા ઇલ્મમાં વધારો કર. وَلَقَدْ عَهِدْنَا إِلَىٰ آدَمَ مِن قَبْلُ فَنَسِيَ وَلَمْ نَجِدْ لَهُ عَزْمًا. અને ખરે જ અમોએ અગાઉ આદમ પાસેથી વાયદો લીધો હતો પરંતુ તે ભૂલી ગયો અને અમોએ તેનામાં મજબૂત ઈરાદો જોયો નહીં. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَى. અને જ્યારે અમોએ ફરિશ્તાઓને કહ્યું, તમે આદમને સિજદો કરો, તેઓ બધાએ સિજદો કર્યો સિવાય કે ઇબલીસ, તેણે ઇનકાર કર્યો. فقلنا يا آدم إن هذا عدو لك ولزوجك فلا يخرجنكما من الجنة فتشقى. પછી અમોએ કહ્યું, એ આદમ, ખરેખર આ તારો અને તારી ઓરતનો દુશ્મન છે. એવું ન થાય કે તે તમો બંનેને જન્નતમાંથી કાઢી મૂકે પછી તું મુશ્કેલીમાં મુકાઈ જા. إن لك ألا تجوع فيها ولا تعرى. કારણ કે તું તે જન્નતમાં તું ભૂખ્યો કે નગ્ન નહીં રહે. وأنك لا تظمأ فيها ولا تضحى. અને ન તેમાં પ્યાસો થઈશ અને ન તને સૂરજની ગરમી લાગશે. فوسوس إليه الشيطان قال يا آدم هل أدلك على شجرة الخلد وملك لا يبلى. પરંતુ શૈતાને તેના મનમાં વસવસો નાખ્યો અને કહ્યું, એ આદમ, શું હું તને અમર કરવા વાળું
અને ખત્મ ન થનારી સલ્તનત અપાવનાર ઝાડ દેખાડું? فأكلا منها فبدت لهما سوآتهما وطفقا يخصفان عليهما من ورق الجنة وعصى آدم ربه فغوى. પછી તેઓ બંનેએ તેમાંથી ખાઈ લીધું, જેથી તેમની શર્મગાહ તેમના પર જાહેર થઈ ગઈ, અને તેઓ બંને જન્નતના પાંદડા વડે પોતાના શરીર ઢાંકવા લાગ્યા. અને આદમે પોતાના પરવરદિગારની નસીહત પર અમલ કર્યો નહીં, તરકે અવલા કર્યું, તેથી તેનું જીવન રાહતથી મહેરૂમ થયું. ثم اجتباه ربه فتاب عليه وهدى. તે પછી તેના પરવરદિગારે તેને મુંતખબ કર્યો અને તેની તૌબા કબૂલ કરી લીધી અને હિદાયત કરી. قال اهبطا منها جميعا بعضكم لبعض عدو فإما يأتينكم مني هدى فمن اتبع هداي فلا يضل ولا يشقى. તેણે કહ્યું, બંને ઉતરી જાઓ, તમારામાંથી અમુક અમુકના દુશ્મન છે. પછી મારા તરફથી હિદાયત તમારી પાસે જરૂર આવશે. જે મારી હિદાયતની તાબેદારી કરશે તે ગુમરાહ અને દુઃખી નહીં થાય. ومن أعرض عن ذكري فإن له معيشة ضنكا ونحشره يوم القيامة أعمى. અને જે મારા zikરથી મોઢું ફેરવી લેશે, ખરેખર તેની જિંદગી તંગ થઈ જશે, અને કયામતના દિવસે અમે તેને આંધળો ઉઠાડીશું. قال رب لم حشرتني أعمى وقد كنت بصيرا. અને પછી તે કહેશે કે એ મારા પરવરદિગાર, તે મને આંધળો કેમ ઉઠાડ્યો, જ્યારે હું તો દુનિયામાં ખરે જ દેખતો હતો. قال كذلك أتتك آياتنا فنسيتها وكذلك اليوم تنسى. તેણે કહ્યું, આ જ રીતે અમારી નિશાનીઓ તારી પાસે આવી અને તું જાણી જોઈને ભૂલી ગયો, અને આજે આ જ પ્રમાણે તને ભૂલાવી દેવામાં આવશે. وكذلك نجزي من أسرف ولم يؤمن بآيات ربه وَلَعَذَابُ الْآخِرَةِ أَشَدُّ وَأَبْقَى. અને જે કોઈ ઇસરાફ કરે છે અને તેના પરવરદિગારના નિશાનીઓ પર ઈમાન નથી લાવતો, અમે તેને આમ જ બદલો આપીએ છીએ, અને ખરેખર આખિરતનો અઝાબ વધારે સખ્ત અને બાકી રહેનારો છે. أَفَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ من القرون يمشون في مساكنهم إن في ذلك لآيات لأولي النهى. શું આ વાત તેમની હિદાયત નથી કરતી કે તેમની અગાઉ અમોએ કેટલીય પેઢીઓને નાશ કરી નાખ્યો કે જેમના મકાનોમાં તેઓ ચાલે છે? બેશક અકલમંદો માટે તેમાં નિશાનીઓ છે. ولولا كلمة سبقت من ربك لكان لزاما وأجل مسمى. અને અગર તારા પરવરદિગાર તરફથી વાત નક્કી થઈ ન હોત અને સમય નક્કી ન હોત, તો અઝાબ જરૂર આવી ગયો હોત. فاصبر على ما يقولون وسبح بحمد ربك قبل طلوع الشمس وقبل غروبها ومن آناء الليل فسبح وأطراف النهار لعلك ترضى. માટે તેઓ નાસ્તિકો જે કંઈ કહે છે તેના પર સબ્ર કરો, અને સૂરજ ઉગવા અને આથમવા પહેલાં તારા પરવરદિગારની તસબીહ કરો, તથા રાતની ઘડીઓમાં અને દિવસના ભાગોમાં પણ તસબીહ કરો, કદાચને તો ખુશ થઈ જા. ولا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم زهرة الحياة الدنيا لنفتنهم فيه
ورزق ربك خير وأبقى. અને અમોએ તેમનામાંથી અમુક લોકોને જે દુનિયાના જીવનની રોનકથી માલામાલ કર્યો છે, તું તેની તરફ આંખ ઉચકીને જોતો નહીં. આ બધું તેમની અજમાઈશનો ઝરિયો છે, અને તારા પરવરદિગારની રોઝી તેના કરતાં વધારે બહેતર અને બાકી રહેનાર છે. وأمر أهلك بالصلاة واصطبر عليها لا نسألك رزقا نحن نرزقك والعاقبة للتقوى. અને તારા કુટુંબીઓને નમાઝનો હુકમ કર અને તેના પર સબ્ર કર. અમે તારી પાસે રોઝી નથી માંગતા, અમે તો ખુદ તને રોઝી આપીએ છીએ, અને નેક આકેબત અંજામ પરહેઝગારો માટે છે. وقالوا لولا يأتينا بآية من ربه أولم تأتهم بينة ما في الصحف الأولى. અને તેઓ કહે છે કે આ તેના પરવરદિગાર તરફથી અમારા માટે કોઈ નિશાની શા માટે લાવતો નથી? કહે, શું તેમની પાસે આગલી કિતાબોના રોશન પુરાવા નથી આવ્યા? ولو أنا أهلكناهم بعذاب من قبله لقالوا ربنا لولا أرسلت إلينا رسولا فنتبع آياتك من قبل أن نذل ونخزى. અને જો અમો તેઓને રસૂલના આવવા અગાઉ નાશ કરી નાખતે તો તેઓ કહેતે કે એ અમારા પરવરદિગાર, તે અમારી પાસે રસૂલને કેમ ન મોકલ્યા કે જેથી અમે જલીલ અને રુસવા થવા પહેલાં તારી નિશાનીઓની પેરવી કરતે. قل كل متربص فتربصوا فستعلمون من أصحاب الصراط السوي ومن اهتدى. તું કહે કે આપણે બધા રાહ જોઈએ છીએ, તમે પણ રાહ જુઓ. નજીકમાં તમે જાણી લેશો કે કોણ સીધા રસ્તાવાળા અને હિદાયત પામેલા છે.